આગલા લેક્ચરમાં આપણે જોયું હતું ક્રિસ્ટોફર કોલમ્બસ અને વાસ્કો દ ગામા, બરાબર. વાસ્કો દ ગામામાં આપણે એટલું જોયું હતું કે ભારત પહોંચ્યો ત્યાં સુધી આપણે જોયું હતું કે આપણે 22મી મે અને 1498ના દિવસે તે કાલિકટ બંદરે પહોંચી જામોરી નામના રાજા સાથે તો એ કે કાલિકટમાં વેપાર કરવા માટે એને મંજૂરી મેળવી. આગળ આપણે જોયું હતું કે ઈસવીસન 1502માં બરાબર પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. કોઠી એટલે કે એનું મુખ્ય મથક કે જ્યાંથી પોતે એના પોર્ટુગીઝમાંથી જે બધો માલ આવે એ ક્યાં ઉતરશે તો કે સૌપ્રથમ કાલિકટ બંદરે ઉતરશે, અહીંયા રાખવામાં આવશે ને અહીંયાથી પછી તો એ કે બધા એના જે પોર્ટુગીઝ લોકો હોય એને જુદા જુદા એના જથ્થા પ્રમાણે તો કે એને વેચવા માટે આપવામાં આવશે. એટલે કે એનું મુખ્ય મથક બરાબર એને સ્થાપના કરી અને એના ફરતે કિલ્લેબંધો કરી બરાબર. અને અબલુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક રાખ્યો અથવા તો રક્ષક નિમ્યો બરાબર, કે જે પોતે એક કિલ્લો બાંધ્યો એટલે ઊંચી દિવાલ કરી, એટલે કે જે મુખ્ય મથકમાં જે એને કોઈ બરાબર માલ ચોરી ન જાય કે લૂંટી ન જાય એના માટે એક એને સેનાપતિને રાખ્યો જેનું નામ હતું અબલુકર્ક. બરાબર શું કર્યું હતું કે 1502માં તો કે કાલિકટ ખાતે વેપાર કરવા માટે કોઠીની સ્થાપના કરી અને કોઠી ફરતે તો કે કિલ્લેબંધી કરી અને એક અબલુકર્ક નામના એક સેનાપતિની નિમણૂક કરી. આ અબલુકર્ક નામનો સેનાપતિએ બરાબર પોતે તો કે ઉત્તર તરફ આગળ વધે બરાબર, કે સૌપ્રથમ પોર્ટુગીઝો વેપાર કરવા માટે આવ્યા હતા, પણ આ વેપારની સાથે સાથે પોતે શું કરવા માંડ્યા તો કે પોતાની સત્તા પણ સ્થાપવા માંડ્યા. એટલે કે અમુક વિસ્તારમાં પોતે તો એ કે વિસ્તારના રાજાઓ એની સાથે યુદ્ધ કરી અને ભારતમાં તો કે શાસન કરવાની એને શરૂઆત કરી. એટલે કે અલ્બુકર્ક પોતે શું કરતો હતો તો એ કે ઉત્તર તરફ આગળ વધી અને 1506માં એને ગોવા જીત્યું. એટલે કે પ્રશ્ન એ પૂછે કે અલ્બુકર્કે બરાબર ક્યારે ગોવા જીત્યું તો કે 1506માં. બરાબર ગોવા ઉપર શાસન કોનું આવી ગયું હતું કે પોર્ટુગીઝોનું. એટલે કે અહીંયા ગોવા ઉપર પોર્ટુગીઝ લોકો શું કરશે તો કે પોતે રાજ કરશે. ત્યાર પછી બરાબર છે 100 વર્ષમાં, એટલે કે ત્યાર પછી 100 વર્ષમાં પોર્ટુગીઝોએ તો કે મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં લાવી દીધો. બરાબર ત્યાર પછી 100 વર્ષના સમયગાળામાં બરાબર ધીમે ધીમે તો એ કે નાના મોટા એવા રાજ્ય સાથે યુદ્ધ કરી અને પોતાના રાજ્યમાં ભેળાવા માંડ્યા. એમાં કયા વિસ્તાર ઉપર બરાબર પોર્ટુગીઝોનું શાસન હતું તો કે મેંગ્લોરે, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં, એટલે કે એની ઉપર પોર્ટુગીઝોનું શાસન આવી ગયું. એટલે કે સૌપ્રથમ આ પોર્ટુગીઝો શેના માટે આવ્યા હતા તો કે વેપાર કરવા માટે આવ્યા હતા. આ વેપારમાંથી ધીમે ધીમે પોતે શું કર્યો તો કે સત્તામાં પગ પેસારો કર્યો. એટલે કે સત્તા ભારત ઉપર સત્તા મેળવવાની એને શું કરી શરૂઆત કરી. અને પોર્ટુગીઝોની સત્તા કયા વિસ્તારમાં હતી બરાબર તો જવાબમાં શું લખવાનું હતું કે મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ કે જે આ પોર્ટુગીઝોના શાસન નીચે આવી ગયો. પછી આવે પોર્ટુગીઝ સત્તાનો અંત.
ધીમે ધીમે આ પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો તો એ કે અંત આવ્યો, કારણ કે ભારતના ઘણા બધા એવા રાજાઓ હતા, બરાબર, જે શક્તિશાળી હતા કે આવા યુદ્ધ સાથે પોતે ટક્કર આપી શકે એમ હતા. એટલે કે પછી આ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. જે વિસ્તાર વધારતા હતા એ વિસ્તાર વધ્યો નહીં, પણ જે વિસ્તાર હતો એટલામાં જ એની સત્તા સીમિત રહી. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. બરાબર, પ્રશ્ન પૂછે કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર કે તરફ આગળ વધતો હતો, તો કે બંગાળ તરફ આગળ વધવા માંડ્યો. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બરાબર, આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. એટલે કે પ્રશ્ન એ પણ પૂછે કે વાસ્કો દ ગામા અથવા તો પોર્ટુગીઝોના સમયમાં દિલ્હી ઉપર, બરાબર, કયો મુઘલ બાદશાહ હતો? શાહજહાં. બરાબર, પોર્ટુગીઝોના સમયમાં દિલ્હી ઉપર, બરાબર, શાસન કોણ કરતો હતું? તો કે શાહજહાં શાસન કરતો હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોનો વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. બરાબર, બંગાળ તરફ એનો વેપાર આગળ વધતો હતો. આ ફરિયાદ, બરાબર, એનો સુબો એટલે કે પોતે જે વિસ્તાર નક્કી કર્યો એ વિસ્તારનું શાસન પોતે ઈવડો વ્યક્તિ કરે એને કહેવાય સુબો, અને એની ઉપર મેન રાજા હોય. બરાબર, તો બંગાળમાં તેના સુબાએ, બરાબર, પોર્ટુગીઝોના વર્તન સામે ફરિયાદ કરી. એટલે કે પોર્ટુગીઝનું વર્તન કે સારું નથી, આમ ને તેમ ને એવી રીતના એને શું કરી? ફરિયાદ કરી. એના ફરિયાદના આધારે, બરાબર, શાહજહાંએ તો એ કે હુગલીની કોઠી એની તોડી પાડી અને વહાણ સળગાવી નાખ્યા. બરાબર, આ ફરિયાદના હિસાબે શાહજહાંએ શું કર્યું પોર્ટુગીઝોની? તો કે હુગલીની જે કોઠી હતી, એટલે કે એનું જે વેપારી મુખ્ય મથક હતું, બરાબર, વેપાર માટેનું, અહીંયા એ મથક એને શું કર્યું કે તોડી નાખ્યું ને એને વહાણ શું કરી નાખ્યા? તો એ કે સળગાવી નાખ્યા. બરાબર, સુબાના ફરમાનથી, બરાબર, શું કર્યું શાહજહાંએ? તો કે હુગલીની જે કોઠી હતી તોડી નાખી અને જે નદીમાં જેના વહાણ હતા એ બધાને શું કર્યા? તો કે સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. બરાબર, આ રીતે પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો? અંત આવ્યો. અને પોર્ટુગીઝોની ફક્ત સત્તા ક્યાં સુધી રહી? તો કે દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. બરાબર, પ્રશ્ન પરીક્ષામાં, બરાબર, 3 માર્કમાં કે 5 માર્કમાં વિસ્તારથી પૂછે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવ્યો હતો? કે 17મી સદીની શરૂઆતમાં, બરાબર, પોર્ટુગીઝોનો વેપાર તો કે બંગાળ તરફ આગળ વધતો હતો. આ સમયે દિલ્હી ઉપર શાસન કોણ કરતું હતું? તો કે શાહજહાં શાસન કરતો હતો. બંગાળમાં તો કે શાહજહાંના સુબાએ, બરાબર, પોર્ટુગીઝો સામે શાહજહાંને તો કે ફરિયાદ કરી. આ ફરિયાદના આધારે શાહજહાંએ શું કર્યું? તો કે હુગલી ઉપર જે એની કોઠી હતી કોઠી તોડી નાખી, પછી એના વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો? અંત આવ્યો. અને તન વિસ્તાર પૂરતી જ પોર્ટુગીઝ સત્તા સીમિત રહી. બરાબર, દીવ, દમણ અને ગોવા પૂરતી જ સીમિત રહી. ત્યાર પછી આવે છે ડચ લોકો. બરાબર, ત્યાર પછી ભારત પર કોણ આવે છે? તો કે ડચ લોકોનું આગમન થાય છે.
ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછી બરાબર 100 વર્ષમાં લગભગ એટલે કે 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા હતા બરાબર. એટલે કે પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ બરાબર. પોર્ટુગીઝ ક્યારે આવ્યા હતા તો કે 1498માં પોતે આવ્યા હતા. એમાં 100 વર્ષના કેટલા થાય તો કે 1598 એટલે કે 16મી સદીના અંત ભાગમાં આ ડચ લોકો ભારતમાં બરાબર વેપાર કરવા માટે પહોંચી ગયા હતા. બરાબર. પોર્ટુગીઝના 100 વર્ષ પછી બરાબર કયા દેશના લોકો તો કે હોલેન્ડના હાલનું એ દેશનું નામ શું છે તો કે નેધરલેન્ડ. અહીંયાના કયા લોકો તો કે ડચ લોકો બરાબર. પોર્ટુગીઝો હોલેન્ડના ડચ લોકો તો કે ભારતમાં ક્યારથી આવ્યા હતા તો કે સૌપ્રથમ ફક્ત અને ફક્ત એક જ હેતુ હતો તો કે વેપાર કરવા માટે પોતે અહીંયા પહોંચી ગયા હતા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં તેમણે કોઠીની સ્થાપના કરી હતી. ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી તો કે પુલિકટ અને મદ્રાસ. સૌપ્રથમ એમણે તો કે પુલિકટ અને મદ્રાસમાં કોઠીની સ્થાપના કરી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠીની સ્થાપના કરી બરાબર. આગ્રા કે જ્યાં આપણો શું આવેલો છે તો કે તાજમહેલ આવેલો છે. યમુના નદીના કિનારે આપણો જે તાજમહેલ આવેલો છે અહીંયા એમને 1663માં કોઠીની સ્થાપના કરી. બરાબર. પ્રશ્ન એમ પૂછે કે આગ્રામાં કઈ સાલમાં કોઠીની સ્થાપના કરી તો કે 1663માં બરાબર. આ ડચ લોકોએ આગ્રામાં કોઠીની સ્થાપના કરી હતી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા અને ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. આ જ સમયે બરાબર અંગ્રેજોનું ભારતમાં પણ શું થઈ જાય છે આગમન થઈ જાય છે. એટલે કે અંગ્રેજો ક્યારે આવે છે 1608માં આવે છે અને જ્યારે 1663માં બરાબર આગ્રામાં એની કોઠીની સ્થાપના કરે ડચ લોકો. એટલે કે ડચ લોકોના સમયમાં જ ભારતમાં અંગ્રેજોનું આગમન થઈ જાય છે અને અંગ્રેજોની હરીફાઈમાં ડચ લોકો ટકી શકતા નથી. કારણ કે અંગ્રેજો હતા જે કોઈ પણ ચીજ વસ્તુ હતી બરાબર એ સસ્તા ભાવે વેચતા હતા. એટલે માટે બરાબર ડચ લોકો વસ્તુ મોંઘી હોવાથી જાજી વસ્તુનું વેચાણ કોનું થતું તો અંગ્રેજો વસ્તુનું વેચાણ થતું હોવાથી ડચ લોકો પોતાની આ હરીફાઈમાં ટકી શક્યા નહીં અને પછી પોતે શું કરે તો કે ભારત છોડી અને જતા રહીએ બરાબર. તો આ હતું ડચ લોકોનું આટલું કે ડચ લોકો પોર્ટુગીઝોના 100 વર્ષ પછી ડચ લોકોનું ભારતમાં આગમન થઈ જાય છે બરાબર. 16મી સદીના અંત સુધીમાં એ આવી જાય છે. ક્યાંના રહેવાસી છે હોલેન્ડ. અને આજનું હોલેન્ડ એટલે બરાબર નેધરલેન્ડ. સૌપ્રથમ ક્યાં એને કોઠી સ્થાપી હતી કે પુલિકટ અને મદ્રાસમાં બરાબર. આગ્રામાં ક્યારે સ્થાપી તો એ કે 1663માં અને આ જ સમયે અંગ્રેજોનું શાસન થઈ જાય આગમન થઈ જાય. એટલે પ્રશ્ન એ રીતે પણ પૂછે કે કયા લોકોના સમયમાં અંગ્રેજો ભારતમાં આવે છે તો કે ડચ લોકોના સમયમાં અંગ્રેજો ભારતમાં એનું આગમન થઈ જાય છે. હવે આપણે અંગ્રેજો વિશે જોઈએ. અંગ્રેજો પણ ભારતમાં આવે છે પણ અંગ્રેજોનો પણ
મેન એક જ હેતુ હતો. શું હતો? તો કે ભારત સાથે વેપાર કરવાનો, અને ભારત સાથે વેપાર કરી અને ધનવાન થવાનો જ એનો હેતુ હતો. પછી પાછળથી પોતે ભારત ઉપર શું કરે તો કે શાસન કરે, અને એ પોતે લાંબામાં લાંબા સમય સુધી શાસન કરે. બરાબર, અંગ્રેજો બીજે જે પોર્ટુગીઝ હોય કે ડચ લોકોએ ભારતમાં એટલું સુધી શાસન નથી કરી શકતા. બરાબર, લાંબામાં લાંબા સમય સુધી, અને ભારતના આખા વિસ્તારમાં બરાબર કોનું શાસન હોય? એ ફક્ત અંગ્રેજોનું શાસન હોય. અને આ શાસનમાં ભારતની પરિસ્થિતિ ધીમે ધીમે કેવી થતી જાય તો એ કે ખરાબ થતી જાય છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની સ્થાપના થઈ. બરાબર, કઈ સાલમાં? તો એ કે 1600માં. કઈ જગ્યાએ? તો એ કે ઇંગ્લેન્ડમાં. બરાબર, કોના સમયમાં? તો કે રાણી એલિઝાબેથના સમયમાં. બરાબર, કઈ કંપની? તો કે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. બરાબર, આ કંપનીનો હેતુ શું હતો? તો કે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવું હતું. એટલે કે ભારત સાથે વેપાર કરી અને ત્યાંના ઇંગ્લેન્ડના વેપારીઓએ શું થવું હતું? તો એ કે ધનવાન થવું, એનો મુખ્ય હેતુ હતો. બરાબર, આ કંપનીનો હેતુ શું હતો? તો કે ભારત સાથે વેપાર કરી અને ધનવાન થવાની એની ઈચ્છા હતી. બરાબર, ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. એટલે કે સૌ પ્રથમ અંગ્રેજો ભારતમાં કઈ સાલમાં આવ્યા? તો કે 1608માં. બરાબર, કઈ સાલ? તો કે 1608. બરાબર હે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8 વર્ષ પછી 1608માં પહેલું વહાણ ક્યાં પહોંચે છે? ભારતના સુરત બંદરે પહોંચે છે. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો કે હોકિન્સ હતો. આ વહાણનો પોતે કપ્તાન, એટલે કે આ વહાણ ચલાવનાર વ્યક્તિ પોતે હતો. કે ભારતની ધરતી પર સૌ પ્રથમ ક્યાં અંગ્રેજે પગ મૂક્યો હતો? તો કે હોકિન્સ. બરાબર, ભારતની ધરતી પર સૌપ્રથમ અંગ્રેજ પગ મૂકનાર કોણ હતો? તો કે હોકિન્સ હતો. બરાબર, તેને શું કર્યું? તો કે પરવાનગી માટે પોતે તો એ કે શાહજહાંને મળે છે, પણ શાહજહાં એને પરમિશન આપતા નથી. બરાબર, એ પણ પોતે વેપાર કરવા માટે આવ્યો હતો. વેપાર માટે પોતે શું થાય છે? તો એ કે પરમિશન મેળવવા માટે જાય, પણ એને વેપારની પરવાનગી મળતી નથી. તેના પછી બરાબર બીજો અંગ્રેજ અધિકારી આવે છે કે જે પોતે એક હોશિયાર હોય છે અને પોતાની આવડતનો લાભ બરાબર આવડતને એક આ લાલચ આપી અને મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પોતે શું કરે તો એ કે છૂટ મેળવે. એટલે પ્રશ્ન એ રીતે પણ થાય કે કયો અંગ્રેજ ભારતમાં આવ્યો અને એને વેપાર કરવાની પરવાનગી ન મળી? તો એ કે હોકિન્સ. ત્યાર પછી કોણ આવે છે? તો કે સર થોમસ રો.
ત્યારબાદ કોણ આવે છે તો કે સર ટોમસ રો, બરાબર. એ પોતે એક હોશિયાર એવો અંગ્રેજ અધિકારી હોય છે કે જે મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી શું કરે છે તો કે વેપાર, સુરતમાં વેપાર કરવાની પોતે છૂટ માગે. એટલે કે પ્રશ્ન એ રીતે પણ પૂછે કે સૌપ્રથમ કયો ભારતમાં અંગ્રેજોનું વહાણ ક્યાં આવ્યું હતું? સુરતમાં. અને સૌપ્રથમ અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત પણ ક્યાં કરી હતી? સુરતમાંથી કરી હતી. બરાબર. કોની પાસેથી મંજૂરી મેળવે છે તો કે જહાંગીર પાસેથી પોતે મંજૂરી મેળવે છે.